દ્વારકામાં પણ જર્જરિત બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। દ્વારકાનો જર્જરિત કેનેડી બ્રિજ જેને હવે બંધ કરવામાં આવ્યો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આ પ્રકારના જર્જરિત બ્રિજ છે તેને બંધ કરવામાં આવી રહ્યા છે। ખંભાળિયામાં ઘી નદી પર આ કેનેડી બ્રિજ આવેલો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કેનેડી બ્રિજને પણ બંધ કરવામાં આવ્યો છે। બ્રિજ જર્જરિત હાલતમાં છે ત્યારે કેનેડી બ્રિજને પણ હવે બંધ કરવામાં આવ્યો છે। તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે જે જર્જરિત બ્રિજ છે તેને બંધ કરાઈ રહ્યા છે। ખંભાળિયામાં આવેલો છે કેનેડી બ્રિજ કે જેને બંધ કરવામાં આવ્યો છે। એક પછી એક જે જર્જરિત બ્રિજ છે તેને હવે બંધ કરવામાં આવી રહ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બની ત્યારબાદ હવે નગરોળ પ્રશાસન જાગ્યું છે અને આ જર્જરિત બ્રિજોને બંધ કરવામાં આવી રહ્યા છે। તો આ તરફ દ્વારકામાં પણ જર્જરિત બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। દ્વારકાનો જર્જરિત કેનેડી બ્રિજ જેને હવે બંધ કરવામાં આવ્યો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આ પ્રકારના જર્જરિત બ્રિજ છે તેને બંધ કરવામાં આવી રહ્યા છે। ખંભાળિયામાં ઘી નદી પર આ કેનેડી બ્રિજ આવેલો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કેનેડી બ્રિજને પણ બંધ કરવામાં આવ્યો છે। બ્રિજ જર્જરિત હાલતમાં છે ત્યારે કેનેડી બ્રિજને પણ હવે બંધ કરવામાં આવ્યો છે। તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે જે જર્જરિત બ્રિજ છે તેને બંધ કરાઈ રહ્યા છે। ખંભાળિયામાં આવેલો છે કેનેડી બ્રિજ કે જેને બંધ કરવામાં આવ્યો છે। એક પછી એક જે જર્જરિત બ્રિજ છે તેને હવે બંધ કરવામાં આવી રહ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બની ત્યારબાદ હવે નગરોળ પ્રશાસન જાગ્યું છે અને આ જર્જરિત બ્રિજોને બંધ કરવામાં આવી રહ્યા છે।